પેલા દીપેન્દ્રના કેસમાં જોયું આપણે, નેપાળનો રાજા દીપેન્દ્રસિંહ જો પોતાનું મન ધાર્યું કરવાનો સ્વભાવ ક્યાં પહોંચાડ્યા. બેઠેલા બધા ઘરમાં ને પરિવારમાં પણ મા બાપની આજ્ઞામાં રહેજો, મરજીમાં રહેજો, વડીલોની મરજીમાં રહેજો, મર્યાદા રાખજો, મનમુખી સ્વભાવ ટાળજો. આ બધાને અમારી વિનંતી છે. અને સત્સંગમાં પણ સંતોની આજ્ઞા, મોટા પુરુષની આજ્ઞા, એમની મરજીમાં રહેજો. અત્યારે વર્તમાન કાળે ભગવાન પ્રતિમા ધર્મ અપનાયો છે. પ્રતિમા નથી, પ્રતિમા ધર્મ અપનાયો છે. મહારાજ નહીં કહેવા આવે કે એ આમ ન કરીશ, એ મોટા પુરુષ થકી એમના દ્વારા મહારાજ આજ્ઞા કરતા હોય છે કે આમ ન કરશો. ન માન્યું. અને આ ભગવાનંદ સ્વામી ગયા, વસ્ત્ર ઉતારીને ગયા, ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો. એક હતો પોતાની વિદ્યાનું માન, પોતાનો મનમુખી સ્વભાવ, મન ધાર્યું કરવાનો સ્વભાવ. અહીંયા જેટલા તમે સંસારમાં રહેનારા, ઘરમાં, પરિવારમાં કે સત્સંગમાં જ્યાં દુઃખી થાવ છો, એનું એક જ કારણ હશે. તપાસીને જોઈ લેજો. અમારામાં પણ જો કોઈ દુઃખી રહેતું હોય, દુઃખી થતું હોય, તો એનું આ એક જ કારણ છે. પોતાનું મન ધાર્યું કરવાનો સ્વભાવ, મનમુખી સ્વભાવ, પોતાનું માન, પોતાનું દેહાભિમાન, પોતાનો ઈગો. મહારાજને દુઃખી કરે, મોટા પુરુષને દુઃખી કરે, હજારોને દુઃખી કરી નાખે. ભાઈ, મહારાજે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, જેમ પેલા સુખાનંદ સ્વામીને કહ્યું હતું ને, એવું આ કીડી સખીને કહી દીધું, તમારો સંકલ્પ પૂરો નહીં થાય સ્વામી, હજુ માની જાઓ. એટલે જ્યાંથી છૂટવાનું છે, જે બંધ બારણેથી છૂટવાનું છે, અને એ બાયણું બંધ કરી દેવાનું. શું ઓળખ્યા મહારાજને, શું ઓળખ્યા મોટા પુરુષને? સ્વામીએ પોતાની જીદ, પોતાનું ગમતું, પોતાનું ધાર્યું ન છોડ્યું. મહારાજ બહુ રાજી થાય ને, બહુ રાજી થાય કે કેટલા દુઃખી થાય. ધ્યાન રાખજો હરિભક્તો, બે હાથ જોડી વિનંતી કરું છું, સરળ થતા શીખજો. આપણા દેહાભિમાનને મૂકજો, આ સ્વભાવને ટાળજો. એક વિચારથી ટળશે, બસ રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરવા છે. મોટા પુરુષ કે ભગવાન આનાથી રાજી નથી. એક જ વિચાર